ભૂમિ કાલે મમ્મી ને પપ્પા બંને આવે છે અહીંયા. કેમ કેમ એટલે એનું ઘર છે એટલે આવે. અહીંયા કેમ આવે છે? ભાઈની ભેગા રહે છે ને મમ્મી ને પપ્પા તો આપણે પૈસા તો દર વખતે આપી દે છે, પછી અહીંયા શું કામ છે? પૈસા તો આપણે એને છે ને ખુશીથી વાપરવા આપીએ છીએ. આજે એમાં નાના દીકરાનું ઘર છે, એમ જ મોટા દીકરાનું ઘર છે. એને ગમે ત્યાં રહેવું હશે ને એનો કોઈને પૂછવાનો અધિકાર નથી. એ તો માવતર તો મારા અહીંયા આવશે ને આવશે જ તે. તો ભલે આવે. એ ભૂમિ, તાર મમ્મીનો ફોન આવ્યો હતો કે તાર મમ્મીની અહીંયા આવવાના છે, આજ બપોર અહીંયા જમશે. હા, તાર મમ્મીની આવવાના છે. તાર ભાઈનો ફોન આવ્યો હતો. તમે છે ને જલ્દી જાઓ ને શ્રીખંડ લઈ આવો, ત્યાં હું દાળ ભાત શાક પૂરી અને ભજીયા કરી નાખું. આજ તો તું બહુ ખુશ થઈ ગઈ. તાર મમ્મીનું નામ પડ્યું ત્યાં જ તે. ખુશ જ થઈ જાય ને. 1 મહિનો થઈ ગયો મારા મમ્મીની આવ્યા જ નથી એને. તારા મમ્મી પપ્પા આવે છે અને તું અત્યારે એટલી બધી ખુશ છો. હું પણ એટલો જ ખુશ છું, પણ જ્યારે મારા મમ્મી પપ્પા આવતા હોય ને ત્યારે તું એટલી જ ખુશ રહી છે. કારણ કે તને તારા મમ્મી પપ્પા જેટલા વાલા છે ને એટલા જ મને મારા મમ્મી પપ્પા વાલા છે. માવતર તો બધાને સરખા જ વાલા હોય. આપણા માવતરને આપણે નહીં સાચવીએ તો બીજું કોણ સાચવશે? અને પૈસે દીધે ફરજ આપણી કાંઈ પૂરી નથી થઈ જતી. આપણા માવતરને તો આપણે જ સાચવવા પડે. સોરી રીતેશ, હવે તમારા માવતર હોય કે મારા માવતર હોય, હું બેયને સરખા જ રાખીશ. સાહેબ, બધાને મા બાપની મિલકત ગમે છે પણ કોઈને મા બાપ નથી ગમતા. અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.